સવાલનો સાચો જવાબ જાણવા એબીપી અસ્મિતાની ટીમ ગોંડલની ભુવનેશ્વરી પીઠની મુલાકાતે ગઈ, જ્યાં પૂરા રવીન્દ્રનાથ ટાગોર સાથે મુલાકાત થઈ તે પહેલા જ ગાંધીજીને ગોંડલમાં મહાત્માના ખિતાબ સાથેનું માનપત્ર અપાઈ ચૂક્યું હતું. આ દ્રશ્ય છે ગોંડલની ભુવનેશ્વરી પીઠનું. અહીંના લોકોનો દાવો છે અને આ દાવો પણ નક્કર પુરાવા સાથેનો છે કે ગાંધીજીને મહાત્માનું બિરુદ કોઈ બીજાએ નહીં પણ ગોંડલના રાજવૈદે જ આપ્યું હતું. ગાંધીજી ગોંડલ આવ્યા ત્યારે તેમના સન્માન સમારંભમાં તેમને જે માનપત્ર આપવામાં આવ્યું હતું તેની તકતી પણ અહીં લગાવાયેલી છે. ગાંધીજીને મહાત્માનું બિરુદ કોને આપ્યું તે વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો છે. ત્યારે અત્યારે આપણે ઊભા છીએ રાજકોટ જિલ્લાના ગોંડલમાં, કે જ્યાં એક પુરાવાઓ એવા ની જે આશ્રમ શાળા છે ત્યાં પુરાવાઓ છે કે ગાંધીજીને પ્રથમ વખત જે બિરુદ મહાત્માનું અહીં આપવામાં આવ્યું હતું. આ છે ગાયત્રી આશ્રમ, કે ત્યાં જે તકતી લગાવવામાં આવી છે અને ત્યાં જે 27 જાન્યુઆરી 1915 ના રોજ જે મહારાજા ભગવતસિંહજીની હાજરીની અંદર જ તેમને મહાત્માનું જે બિરુદ આપવામાં આવ્યું હતું. અને ગાયત્રી આશ્રમ છે તેના જે વેદ છે, જે રાજવેદ તરીકે ઓળખવામાં આવે છે, તે જીવરામ કાલિદાસ શાસ્ત્રી છે તેમના દ્વારા પ્રથમ વખત આ બિરુદ આપવામાં આવ્યું હતું. અને જે તેમની પાસે જૂના ફોટોગ્રાફ્સ અને પુરાવાઓ પણ છે, જૂની બુક્સમાં પણ જે આ વાત લખવામાં આવી છે. ત્યારબાદ 1.5 મહિના બાદ અહીંના જે શાસ્ત્રીજી છે તેમનું એવું કહેવું છે કે 1.5 મહિના બાદ તેઓ રવિન્દ્રનાથ ટાગોરને મળ્યા હતા. ત્યાં ફરીથી રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને મહાત્મા તરીકે ગણાવ્યા હતા, પરંતુ પ્રથમ વખત આ જે બિરુદ છે એ ગોંડલમાં આપવામાં આવ્યું હતું તેવું અહીંના જે શાસ્ત્રીજી છે ઘનશ્યામ મહારાજ તેમનું કહેવું છે. કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, ગોંડલ. ગાંધીજીના મહાત્માના બિરુદ સાથેનું માનપત્ર જેમણે આપ્યું હતું તે વૈદરાજ જીવરામ કાળીદાસ શાસ્ત્રીના પુત્ર સાથે એબીપી અસ્મિતાની ટીમે મુલાકાત કરી હતી અને તેમની પાસેથી આ અંગેની હકીકત જાણવા પ્રયાસ કર્યો હતો. જે તે સમયે એમની સાઉથ આફ્રિકાની જે પ્રવૃત્તિઓ કે સમગ્ર ભારત જાણકાર હતું, તેમાં પણ જે આચાર્ય શ્રી ચંદ્રતીર્થ મહારાજ, પૂર્વાશ્રમ રાજીવ જીવરામ કાલિદાસ શાસ્ત્રી જેવો ગાંધીજીની ખૂબ નજીક હતા, તેઓ પણ તેમના સાઉથ આફ્રિકાની જે લડત છે એનાથી માહિતગાર હતા અને પોતે પૂરા જ્યોતિષકાર હતા, આયુર્વેદના જ્ઞાતા હતા, સંસ્કૃતના વિદ્વાન હતા, જેને કારણે એમના અનુભવથી એમને એમ લાગ્યું કે ગાંધીજીને એક બિરુદ આપવાની જરૂર છે અથવા આપવું જોઈએ, જેથી કરીને એમણે શ્લોકબદ્ધ એ વખતે ગાંધીજીને મહાત્મા તરીકેનું બિરુદ આ જગ્યાએ પોતે આપ્યું. વૈદરાજના પુત્રએ પોતાની વાતના તર્કની સાબિતી આપતા કહ્યું કે જો તારીખ મેળવવામાં આવે તો પણ એ વાતનો ખ્યાલ આવી શકે તેમ છે, કારણ કે ગાંધીજી પહેલા ગોંડલ આવ્યા હતા, જે બાદ 1.5 મહિના પછી તેઓ શાંતિ નિકેતન જઈને રવિન્દ્રનાથ ટાગોરને મળ્યા હતા. જો તારીખો મેળવવામાં આવે તો અમારી જે તારીખ છે 27 જાન્યુઆરી એ 1915, ત્યાર પછી ગાંધીજી શાંતિ નિકેતન 1.5 માસ પછી ગયા હતા. હવે જો એ સત્ય હોય તો કદાચ રવિન્દ્રનાથ ટાગોરે એમને ગાંધીજીને મહાત્મા તરીકે સંબોધ્યા હોય એ કદાચ શક્ય હોય, પણ જે શ્લોકબદ્ધ બિરુદ આપવામાં આવ્યું, શ્લોકબદ્ધ પદવી આપવામાં આવી, શ્લોકબદ્ધ એને માનપત્ર આપવામાં આવ્યું, એ કાર્ય તો ફક્ત ગોંડલે જ કર્યું છે અને એના અહીંયા ઘણા બધા પુરાવા છે અને છેક ગાંધી મંદિરની અંદર પણ એ જ પ્રમાણે નકશીદાલેખ આલેખવામાં આવેલો છે.
પોતાની વાતની સાબિતી જૂના પુસ્તકોમાં ઉપરાંત ફોટો સ્વરૂપે પણ સચવાયેલી હોવાનું તેમણે જણાવ્યું છે. અમારી પાસે જે જૂના પુસ્તકો છે એમાં પણ એનું મેન્શનેશન છે, ત્યાર પછી અત્યારની જે બુકો છે એમાં પણ એનું મેન્શનેશન છે, અને આ ફોટો છે એ પાર્લામેન્ટમાં મૂકવામાં આવેલો એની પણ માહિતી આ પુસ્તકની અંદર આપવામાં આવેલી છે. પુસ્તકની અંદર સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. તે સમયે ગાંધીજી સાઉથ આફ્રિકામાં લડત ચલાવતા હતા. ત્યારે વેદરાજના કહેવાથી મહારાજા ભગવતસિંહજી ગાંધીજીને આર્થિક મદદ મોકલતા. ઉપરાંત ભુવનેશ્વર પીઠથી ગાંધીજીના આશ્રમમાં પણ આયુર્વેદિક દવાઓ મોકલવામાં આવતી. પીઠના લોકોનું માનીએ તો ગાંધીજીનું ગોંડલ આવવાનું એક મોટું કારણ એ પણ હતું કે તેઓ સંસ્થાનો આભાર વ્યક્ત કરવા માંગતા હતા. પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા. ગાંધીજીને મહાત્માનું બિરુદ ગોંડલના રાજવેદે આપ્યું એ બાદ હજુ ખોખારીને બોલી શકાય તે પહેલા જ આ મામલે વધુ એક દાવો બહાર આવ્યો છે, જે અનુસાર ગાંધીજીને આ બિરુદ જેતપુરના તેમના મિત્ર દેવચંદ પારેખે આપ્યું હોવાનો દાવો થયો છે. જાણીતા ઇતિહાસકારે ગાંધીજીની ગોંડલ મુલાકાતના એક સપ્તાહ પહેલા જેતપુરમાં તેમને આ બિરુદ અપાયાનો દસ્તાવેજી પુરાવો પણ રજૂ કર્યો છે. દાવા પ્રમાણે ગાંધીજીને ગોંડલમાં મહાત્માના બિરુદ સાથેનું માનપત્ર અપાયું તે પહેલા ગાંધીજીએ જેતપુરની મુલાકાત લીધી હતી. ગાંધીજી તેમના પત્ની કસ્તુરબા સાથે જેતપુરમાં તેમના મિત્ર દેવચંદ પારેખના નિવાસસ્થાને રોકાયા હતા અને ત્યારે તેમને મહાત્માના ખિતાબ સાથેનું માનપત્ર અપાયું હતું. ગાંધીજીને મહાત્માનું બિરુદ કોના દ્વારા આપવામાં આવ્યું અને કયા શહેરે આપ્યું તેને લઈ અને જે આ મામલો છે તે કોર્ટ સુધી પહોંચ્યો છે. ત્યારે ગોંડલના જે આગેવાનો છે તે એવું કહી રહ્યા છે કે ગાંધીજીને જે બિરુદ ગોંડલથી આપવામાં આવ્યું છે મહારાજા ભગવતસિંહજીની હાજરીમાં 27 જાન્યુઆરી 2015 ના રોજ ગોંડલમાંથી આપવામાં આવ્યું છે મહાત્માનું બિરુદ તેવી વાત થઈ રહી છે. ત્યારે જેતપુરના જે જીતુભાઈ ધાંધલ છે ઇતિહાસવિદ છે તે એવું કહી રહ્યા છે કે ગાંધીજીના મિત્ર છે તેમના દ્વારા આ બિરુદ જે 21 જાન્યુઆરી 2015 ના રોજ પ્રથમ વખત જેતપુરમાંથી આપવામાં આવ્યું છે તેવી વાત થઈ રહી છે. ત્યારે આપણી સાથે છે ઇતિહાસવિદ જીતુભાઈ, હું આપને પૂછવા માંગીશ, આજે તમે એવી વાત કહી રહ્યા છો કે ગાંધીજીને મહાત્માનું જે બિરુદ છે પ્રથમ વખત જેતપુરમાંથી તેમના મિત્ર દ્વારા આપવામાં આવ્યું છે, શું હકીકત શું છે, ઇતિહાસ શું કહે છે? ઇતિહાસ એમ કહે છે કે ગાંધીજી આફ્રિકાની લડત પૂરી કરીને સીધા મુંબઈ થ્રુ જેતપુર આવ્યા. જેતપુર 21મી જાન્યુઆરી 1915 સાથે કસ્તુરબા પણ હતા અને ગાંધીજીના ખાસ મિત્ર દેવચંદ ગૌતમચંદ પારેખ એમના નિવાસસ્થાને ગાંધીજીએ કસ્તુરબાએ રાતવાસો કર્યો અને એ જ દિવસે ગાંધીજીને મહાત્માનું બિરુદ આપવામાં આવ્યું અને એ બાબતના ડોક્યુમેન્ટ મેં આપને આપ્યા છે. એમાં 21મી જાન્યુઆરી 1915 એ તારીખ છે. પછી બાજુમાં કસ્તુરબાને પણ અહીંની મહિલાઓએ એમની સહી સાફ કરી અને સન્માનિત કર્યા હતા અને ગાંધીજીને મહાત્માનું બિરુદ મારા મતે, મારી જાણ ખાતર, મને જેટલી જાણ છે એ મુજબ જેતપુરથી જ મળેલું. જે અત્યારે જે સરકાર દ્વારા એવી વાત થઈ રહી છે કે સરકાર દ્વારા કોર્ટમાં પણ એવો જવાબ આપવામાં આવ્યો છે કે ગાંધીજીને જે છે એ મહાત્માનું બિરુદ રવિન્દ્રનાથ ટાગોરે આપ્યું છે. આ બાબતે આપનું શું કહેવું છે? એ બાબતે હું કઈ ન કહી શકું, પણ હું જેટલું જાણું છું એ મુજબ જેતપુરથી ગાંધીજીને મહાત્માનું બિરુદ મળેલું છે. મેં અત્યાર સુધી જે કઈ જગ્યાએ વાંચેલું જાણેલું એ મુજબ. દેવચંદ પારેખે શા માટે ગાંધીજીને જે મહાત્માનું બિરુદ આપ્યું? દેવચંદ પારેખ ગાંધીજીના ખાસ મિત્ર હતા અને ઘણી વખત વકીલાત માટેના જ્યારે એમને બંને વચ્ચે સંબંધો હતા એ બાબતમાં પણ અહીં ગાંધીજી આવતા, એટલે આ જ સ્થળ પસંદ કર્યું એવું લાગે છે. જે ચોક્કસ તો જુદા જુદા મતાંતર છે અને જે જેતપુર અને ગોંડલ ના જે ઇતિહાસવિદો છે તે એવું કહી રહ્યા છે કે ગોંડલમાં તેમને જે 27 જાન્યુઆરીના રોજ બિરુદ આપવામાં આવ્યું છે, તો જેતપુરના જે ઇતિહાસવિદ છે તે 21 જાન્યુઆરી 2015 ના રોજ જે જેતપુરમાં તેમના મિત્ર છે દેવચંદ પારેખ તેમના દ્વારા આપવામાં આવ્યું છે. ખરેખર આ બાબતે ઇતિહાસવિદો છે
તેમને તપાસ કરવી જોઈએ. સરકાર દ્વારા પણ જે ઇતિહાસવિદો છે તેમના દ્વારા તપાસ કરાવવી જોઈએ કે ખરેખર મહાત્માનું બિરુદ છે એ કોના દ્વારા પ્રથમ વખત ગાંધીજીને આપવામાં આવ્યું છે. ખરેખર આજની યુવા પેઢી છે તેમના માટે જાણવું પણ એટલું જ જરૂરી છે કે પ્રથમ વખત આ બિરુદ કોના દ્વારા આપવામાં આવ્યું છે. કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, જેતપુર. ગાંધીજીને ગોંડલમાં મહાત્માના બિરુદ સાથેનું જે માનપત્ર અપાયું તેમાં 27 જાન્યુઆરી 1915ની તારીખ દર્શાવેલી છે. આ પહેલા 21 જાન્યુઆરી 1915 ના રોજ ગાંધીજી જેતપુરમાં રોકાયા હતા, જ્યાં તેમને મહાત્માના ખિતાબ સાથેનું માનપત્ર અપાયું હતું. અને આ વાતની સાબિતી આજે પણ સાચવીને રખાયેલા આ દસ્તાવેજી પુરાવાને આધારે જાણી શકાય છે. આ જોતા ગાંધીજીને મહાત્માનો ખિતાબ જેતપુરથી દેવચંદ પારેખ તરફથી મળ્યો હોવાનો દાવો પણ નકારી શકાય તેમ નથી. હવે બની શકે કે જેતપુરની પહેલા ગાંધીજીએ કોઈ અન્ય સ્થળની મુલાકાત લીધી હોય અને ત્યાં પણ તેમને આ પ્રકારનું માનપત્ર કોઈ આગળની તારીખે અપાયેલું હોય. પરંતુ બધી જ વિગતોને સાથે રાખીને જોઈએ તો એ વાત સ્પષ્ટ થતી જાય છે કે ગાંધીજીને જેતપુર, ગોંડલ કે શાંતિનિકેતનની ટાગોર સાથેની મુલાકાત પહેલા જ દેશ મહાત્મા તરીકે ઓળખતો થઈ ગયો હતો. આ માટે કરાયેલા દાવાઓ તો દસ્તાવેજી પુરાવા પૂરતા સીમિત છે. બાકી મોહનદાસ કરમચંદ ગાંધી તો સૌના દિલમાં પહેલેથી જ મહાત્મા બની ચૂક્યા હતા. પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા. તો ખરેખર ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું તે મુદ્દો તો હાલ સંશોધનનો વિષય બની ગયો છે. અસ્મિતા વિશેષમાં ત્યાર બસ આટલું જ. આપ જોતા રહો એબીપી અસ્મિતા.